કૃષ્ણની છઠ્ઠીનો દિવસ છે. કૃષ્ણના જન્મનો આજે છઠ્ઠીનો દિવસ છે. અને એવી પૂતનાએ જ્યારે જોયું કે અહીંયા કોઈ નથી, ત્યારે એમણે પારણામાંથી ભગવાનને, લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં ધારણ કર્યા છે. ખોળામાં ધારણ કરીને પછી પૂતનાએ પોતાના સ્તનનું પાન કરાવવા માટે વિચાર કર્યો છે. અને આમ જ્યાં વિચાર કર્યો છે ને, ત્યાં ભગવાને આંખ બંધ કરી લીધી છે. ક્યારે? જ્યારે પૂતનાએ પોતાનું સ્તનપાન કરાવવા માટે વિચાર કર્યો છે. અને એ સ્તનમાં પૂતનાએ હળાહળ ઝેર લગાવ્યું છે. એણે વિચાર કર્યો છે કે આ ઝેર હળાહળ જ્યારે સ્તનપાનની સાથે આ નાનકડો લાલો પીસે ને, એટલે તરત જ મૃત્યુ પામશે. આમ હળાહળ ઝેર લઈને જ્યારે આ પૂતના ભગવાનની સામે આવી છે, ભગવાનને ખોળામાં લીધા છે, ત્યારે ભગવાને આંખને બંધ કરી છે. આંખ બંધ કરી છે કે શાના માટે? એના ઘણા કારણો અહીંયા ગ્રંથમાં બતાવવામાં આવ્યા છે ગુણીજનો દ્વારા. એમાંના થોડા કારણો મને સમજણમાં આવ્યા છે, એમાંથી હું તમને સમજાવું છું. ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે એક તો આવી છે માતાનું રૂપ લઈને, અને મને સ્તનપાનમાં હળાહળ ઝેર પીવડાવવા માંગે છે. તો ભગવાને વિચાર કર્યો કે માતાનું રૂપ લઈને આવી છે, હવે હું એને કેવી રીતે સજા કરી શકીશ? આમ વિચારીને ભગવાને લાલાએ આંખ બંધ કરી દીધી છે. બીજી તરફ ભગવાને આંખ એટલે બંધ કરી છે, લાલાએ વિચાર કરી રહ્યા છે હજુ તો છઠ્ઠો જ દિવસ છે, અને આજે જ સ્ત્રીનો સામનો કરવાનો આવી રહ્યો છે. અને સ્ત્રી પણ કેવી કે પૂતના જેવી રાક્ષસી. હા, અત્યાર સુધી તો મારી માતા જશોદાના ખોળામાં મેં આનંદ કર્યો, મને એની ટેવ પડી 6 દિવસમાં, અને 6 દિવસમાં તરત જ આ પૂતના જેવી રાક્ષસીને મારે સામનો કરવાનો આવી રહ્યો છે. આમ વિચારીને પ્રભુ અહીંયા પોતે આંખો બંધ કરી રહ્યા છે. બીજી તરફ કહેવાય કે ભગવાન વિચાર કરી રહ્યા છે કે જ્યારે એ મને સ્તનપાન કરાવી રહી છે ને, અને સાથે સાથે હળાહળ ઝેર પીવડાવી રહી છે ને, જો હું એનું નજરથી નજર મેળવી લઈશ ને, તો એની સદબુદ્ધિ થઈ જશે. ભગવાનની નજરથી નજર મળે અને કુબુદ્ધિ રહે ખરી, અજ્ઞાન રહે ખરું? ના રહે. અને એટલે ભગવાને આંખો બંધ કરી છે મારા લાલાએ, વિચાર